ધોરણ 10 મેથ સમાંતર શ્રેણી ચેપ્ટર 5 ચાલી રહ્યું છે. પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 5 નો પાંચમો દાખલો આપણે સ્વાધ્યાય 5 માં સાતમો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી 53 48 43 અપ ટુ નું કેટલામું પદ પ્રથમ ઋણ પદ હોય, ઋણ પદ કીધું છે. આવો દાખલો આવી ગયો. કયું કેટલામું પદ ઋણ શૂન્ય પદ હશે એવું પણ પૂછી શકાય અને પ્રથમ ઋણ પદ પૂછ્યું. કેટલામું તો અહીંયા કહી દઈએ n. તો લખીશું અહીંયા સમાંતર શ્રેણી 53 48 43 અપ ટુ a બરાબર 53 ડિફરન્ટ d બરાબર 48 માઈનસ 53 બરાબર -5. કેટલામું તો n મું આપણે ધારવાની આદત પડી ગયેલી છે. ધારો કે સમાંતર શ્રેણીનું કેટલામું તો n મું પદ પ્રથમ ઋણ પદ છે. n મું પદ માટે an લેસ ધેન 0 ઋણ પદ છે એટલે લેસ ધેન 0 કીધા. an ના નીચેનું સૂત્ર a પ્લસ n માઈનસ 1d લેસ ધેન 0. સર a બરાબર 53, n ખબર નથી, ડિફરન્ટ d બરાબર -5 લેસ ધેન 0. 53 અંદર ગુણાકાર -5n માઈનસ માઈનસ પ્લસ. ઓકે 53 ને 5 થયા 58 માઈનસ 5n લેસ ધેન 0. હવે લેસ ધેન કે ગ્રેટર ધેન હોય ત્યારે દોસ્તો ઋણ પદની જગ્યા જ બદલવી. આપણને એવું થાય કે 58 ની પાછળ મોકલે -58, એવું ન કરાય. ઋણ વાળાને જ મોકલવા પડશે. તો બન્યા 58, આ બાજુ ગયા 5n. હવે ઉલટું લખીશું એટલે આમ ગ્રેટર છે તો આમ લેસ થઈ જશે. તો 5n ગ્રેટર ધેન 58. તો n છેદમાં 5. હવે 58 ભાગ્યા 5 કરીએ. 58 ભાગ્યા 5 એકા 5 0 8 5 એકા 5 શું વધ્યું 11.3 માટે n ગ્રેટર ધેન 11.3. દોસ્તો ક્યારે n અપૂર્ણાંક સંખ્યા ન હોય, n ની વેલ્યુ 11 કરતા તો વધારે છે, 11 પોઈન્ટ સમથિંગ કહેવાય. 11.3 એટલે તો એના પછીનો પૂર્ણાંક કયો? 11 પછીનો સાહેબ 12. 11 તો નથી જ કારણ કે 11 થી વધારે વેલ્યુ છે એની. તો કેટલો હોઈ શકે 11 થી આગળનો પૂર્ણાંક એટલે 12. તો લખાશે 11.3 થી અધિક નજીકનો અધિક હોય તેવો 11.3 થી અધિક હોય તેવો n પૂર્ણાંક 12 છે માટે n બરાબર 12. આમ સમાંતર શ્રેણીનું 12મું પદ પ્રથમ ઋણ પદ છે. કેટલામું પદ નંબર માંગે તો એટલે 12મું પદ. કયું પદ પ્રથમ ઋણ પદ છે એવું કીધું હોત તો આપણે a12 શોધવા પડે a પ્લસ 11d કરીને, પણ એવું કીધેલું નથી. કેટલામું પદ તો જવાબ આવી ગયો 12મું પદ પ્રથમ ઋણ પદ છે. હવે દાખલા નંબર 8. 207 ના એવા 3 ભાગ શોધો, 3 ભાગ જે ચડતા ક્રમે હોય અને સમાંતર શ્રેણી રચતા હોય. સાહેબ 3 પદો, 3 સંખ્યાઓ, 3 ભાગ. તો એના માટે તો સર તમે કીધેલું છે કે a d અને a+d ધારવા ફાયદાકારક છે. તો આપણે આ 3 ભાગ ધારીશું. તો ધારો કે
207 ના 3 ભાગ a માઇનસ ડી a પ્લસ ડી છે જે સમાંતર શ્રેણી રચે છે. આપણે 3 ભાગ લીધા. કોના ભાગ પાડ્યા સાહેબ? 207 ના ભાગ પાડ્યા. એટલે આપણે 15 ના ભાગ પાડો, સરવાળો 8 આવે તો 8 તો 5 અને 3 મતલબ સરવાળો 8. કોના ભાગ પાડ્યા આપણે? 207 ના. તો એનો સરવાળો 207 થવાનો 3 જણનો. માટે પહેલું પદ a માઈનસ d પ્લસ a પ્લસ d બરાબર 207. ચલો a માઈનસ d પ્લસ a પ્લસ d બરાબર 207. સર માઈનસ d પ્લસ d તો ગયા. a એટલે 3a બરાબર 207. a બરાબર 207 ભાગ્યા a 3. a બરાબર 6 તરી 18 9 તરી 27. ચલો a બરાબર આપણને મળ્યા 69 69 મળ્યા. હવે શું કહે છે? બે નાના ભાગોનો ગુણાકાર 46 23 છે. પહેલો ભાગ, બીજો ભાગ ને ત્રીજો ભાગ. આ પહેલો ભાગ નાનો, આ એનો ભાગ નાનો, બે એનાથી મોટો અને a પ્લસ d એનાથી મોટો. તો આ બે ભાગોનો ગુણાકાર 46 23 છે. આપણે વિધાન લખીશું. બે નાના ભાગનો ગુણાકાર 46 23 છે. માટે a માઈનસ d અને a નો ગુણાકાર 46 23. ચલો અંદર ગુણાકાર આપી દઈશું આપણે. તો થશે a સ્ક્વેર માઈનસ ad બરાબર 46 23. ઓકે, ચલો a બરાબર 69 મૂકી શકાય. 69 69 એની જગ્યાએ 69 મૂક્યા. 46 23. 69 નો વર્ગ કરવો પડશે. 69 નો વર્ગ 6 6 36 9 81 2 ગુણ્યા 120 અને 9 12 9 108 47 61 માઈનસ 69 ડી બરાબર 46 23. માઈનસ 69 ડી બરાબર 46 23 માઈનસ 47 61. માટે 69 ડી બરાબર 46 23 માંથી 47 61 જશે. 47 61 માઈનસ 46 23 10 ચેક્યા 5 3 138 પણ માઈનસ 138 બંને બાજુથી માઈનસ ગયા. માટે 69 ડી બરાબર 138. માટે ડી બરાબર 138 ભાગ્યા 69. ડી બરાબર 2 મળ્યા. a મળી ગયો, અહીંયા d મળી ગયો. તો હવે 3 પદો મળી જશે. તો 3 ભાગો કયા કયા? a માઈનસ d, a પ્લસ d. a એટલે 69 માઈનસ d એટલે 2 69 69 d એટલે 2 69 માઈનસ 2 69 69 વત્તા 2 તો 67 69 અને 71. તારો મેળવી લઈએ. ચલો આ ત્રણેયનો સરવાળો કરીએ. 67 69 અને 71. 10 ને 7 નો 7 વધી 1 7 7 14 ને 20 207 ના ભાગ પડી ગયા.
નાની બે સંખ્યાઓનો ગુણાકાર, આ બે નાની સંખ્યાઓ છે એમનો ગુણાકાર 46 23 કીધેલો છે, 67 69 0, 6 સિત્તા 42 નો બગડો વધી 4, 36 ને 40, 9 સિત્તા 63 નો તગડો વધી 6, 9 છ 54, 54 ને 6 60, 46 23 આવી જાય છે. તો આ દાખલામાં આપણે શું સમજવાનું થયું? પહેલું જ પદ a - d, a અને a + d ત્રણ પદો હતા માટે આપણે આ ત્રણ સંખ્યાઓ ધારવા માટે આ ત્રણ સંખ્યાઓ આપણે ધારીએ છીએ જેથી આપણને સરળ રહે. દાખલા નંબર 9. જો બે સમાંતર શ્રેણી 9 7 5 અપ ટુ તથા 24 21 18 અપ ટુ ના n માં પદ સમાન હોય તો n ની કિંમત શોધો, તે સમાન પદ પણ શોધો. બે સમાંતર શ્રેણીઓ છે તો અહીંયા લખીશું પ્રથમ સમાંતર શ્રેણી 9 7 5 અપ ટુ ઓકે. એના માટે a બરાબર 9, ડિફરન્ટ d બરાબર 7 - 9 બરાબર -2. ઓકે. બીજી વાત, તો એના n માં પદ સમાન હોય તો ઓકે. હવે બીજી સમાંતર શ્રેણી માટે, તો બીજી સમાંતર શ્રેણી માટે શ્રેણી 24 21 18 અપ ટુ એમાં કેપિટલ A અલગ અલગ સંકેતો લેવા પડશે, નહીતર A ડિફરન્ટ D પણ અલગ રાખવો પડશે. એટલે A બરાબર 24, ડિફરન્ટ D બરાબર 21 - 24 બરાબર -3. ઓકે. ના n માં પદ સમાન હોય તો લખાશે બે સમાંતર શ્રેણીઓના n માં પદ સમાન છે. n માં પદ સમાન છે માટે an n નું પદ એટલે an કહીએ છે, અને બીજી સમાંતર શ્રેણીનો સંકેત બદલવો પડશે તો ત્યાં હું કેપિટલ A વાપરીશ. બે સમાન છે તો ઇક્વલ. ઓકે. હવે an ના નીચેનું સૂત્ર a + n - 1d, આના માટે કેપિટલ A + n - 1 કેપિટલ D. ચલો, a એટલે કેટલા? 9, n ખબર નથી, ડિફરન્ટ D એટલે -2. ચલો, કેપિટલ A એટલે 24, n ખબર નથી, ડિફરન્ટ D એટલે -3. 9 અંદર ગુણાકાર લઈએ તો -2n +2. ચલો, 24 -3n +3 હિસાબ કરીએ તો 9 ને 2 11 -2n બરાબર 24 ને 3 27 -3n -2n -3n આગળ આવશે એટલે +3n, આ બાજુ 27, 11 પાછળ જશે એટલે -11. અસમાન ચિહ્નો બાદબાકી અહીંયા જશે માટે n બરાબર 27 જશે એટલે 16. એનો જવાબ 16 મળ્યો. એનો મતલબ શું કે સમાંતર શ્રેણીઓના 16માં પદો સમાન છે. ઓકે સાહેબ, તે સમાન પદ શોધો. અહીંયા n બરાબર 16 આવે તો વિધાન લખીશું. આમ આપેલ સમાંતર શ્રેણીઓના 16માં પદ સમાન છે. ચલો, a16 આના માટે લાગુ પાડીએ. a16 તો a + 15d, a એટલે 9, 15 d એટલે -2,
9 માઇનસ 30 બરાબર માઇનસ 21. તો એ પદ માઇનસ 21 હશે. સમાન પદ કયું હશે? માઇનસ 21. સર આમાં મૂલ્ય મૂકીએ તો એટલું જ આવે. ચેક કરી લઈએ. A16 બરાબર A પ્લસ 15D. A એટલે કેપિટલ A 24 પ્લસ 15. D એટલે -3. 24 માઇનસ 45. 45 માંથી 24 જશે 21. મોટાનું ચિહ્ન -21 આવી ગયું. બંને સમાન છે -21. એટલે આ સમાંતર શ્રેણીમાં આગળ જતા -21 આવે છે. બીજી શ્રેણીમાં પણ આગળ જતા -21 આવે છે. આનો નંબર છે 16મો અને આ પદનો પણ નંબર છે 16મો. પ્રેક્ટિસ વર્કનો 10મો દાખલો છે. જુદા જુદા એમાં દાખલાઓ આપેલા છે. હેડિંગ મારેલું છે સરવાળા કરો. એટલે આપણે સરવાળાનું સૂત્ર Sn વાપરીશું. ચલો 1 + -2 + -5 + -8 અપ ટુ -236 નો સરવાળો કરો. પહેલા તો આપણે સમાંતર શ્રેણી લખવાની આદત પાડેલી છે કે સમાંતર શ્રેણી 1 -2 -5 -8 અપ ટુ -236. કોઈ પણ શ્રેણીનો આપણે સરવાળો શોધવો હોય તો એમાં કેટલા પદો છે એ તો ખબર હોવી જ જોઈએ ને. તો આમાં કેટલા પદો છે તો ખબર નથી. તો કેટલા પદો શોધવા માટે આપણે છેલ્લાને નંબર પૂછીએ છીએ. યાદ કરો, એને nમું પદ ધારીએ છીએ. ઓકે, શ્રેણી ઉપરથી આપણે લખી લઈએ. A બરાબર 1, ડિફરન્ટ D બરાબર -2 -1 બરાબર -2 -1 બરાબર -3. તો આપણને અહીંયા ડિફરન્ટ D -3 મળે છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું. ચલો કેટલા પદો છે એ શોધવા પડે તો આનો નંબર શોધવો પડશે આપણે. તો લખીશું ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ -236 છે. માટે an બરાબર -236. a એટલે an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1d બરાબર -236. a એટલે 1, n ખબર નથી, ડિફરન્ટ d આપણે શોધી આયા -3 બરાબર -236. માટે 1 અંદર ગુણાકાર લઈએ તો -3n માઇનસ +3 બરાબર -236. 3 ને 1 થયા 4, 3n -236. -3n ત્યાં -236 પાછળ લઈ જાઓ, માઇનસ કરે ભાઈ. -3n બરાબર સમાન ચિહ્ને સરવાળો -240. માટે બંને બાજુથી માઈનસ ગયા. n બરાબર 240 ભાગ્યા 3 માટે n બરાબર 80. આનો મતલબ શું થયો કે સમાંતર શ્રેણીમાં 80 પદો છે. તો આપણે 80 પદોનો સરવાળો શોધવાનો છે. હવે સરવાળો શોધવો છે તો હવે Sn બરાબર સૂત્ર આપણે n/2 a + l. કેમ સાહેબ આ સૂત્ર? જ્યારે આપણે બે સૂત્રો છે બે Sn ના. Sn બરાબર n/2 2a + n - 1d. અને બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 a + f. આ સૂત્ર ક્યારે વાપરવું કે જ્યારે આપણે અંતિમ પદ જાણતા હોઈએ ત્યારે. અંતિમ પદ જાણીએ છીએ -236, એટલે મેં આ સૂત્ર વાપર્યું છે. હવે n બરાબર 80 છે માટે s 80 બરાબર 80 ભાગ્યા 2. a એટલે 1 છે
વત્તા L એટલે -236 છેલ્લું પદ -236 બરાબર 40 ભાગાકાર થઈ ગયો 1 -236 40 -235 હવે 235 ગુણ્યા 4 25 ની પરીક્ષણ વધી 2 8 ને 9 અને 1 0 -9400 તો આપેલ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો -9400 છે. આ જ રીતે આપણને રકમ બદલી કોઈ દાખલો પૂછી શકે. હવે સરવાળા કરવાવાળો દાખલો બીજો થોડો વિચિત્ર દેખાય છે. a - b upon a plus b plus 3a - 2b upon a plus b plus up to 11 પદ સુધી સરવાળો લેવાનો છે. એટલે કે એમાં 11 પદો છે ફાઇનલ. તો કે પહેલા તો વાત કરીએ સમાંતર શ્રેણી a - b a plus b અલ્પવિરામ 3a - 2b upon a plus b અલ્પવિરામ 5a - 3b upon a plus b અલ્પવિરામ up to ઓકે સમાંતર શ્રેણી મળી ગઈ. એના ઉપરથી a બરાબર a - b upon a plus b. સર આ ભેગું થઈ જાય છે, આ સાંકેતિક ભાષા ભેગી થઈ જાય છે, તો આપણે કેપિટલ A વાપરીશું. બીજી વાત ડિફરન્ટ d બરાબર આ કેપિટલ વાપરી ચલીએ પણ કેપિટલ લઈ લઈએ આપણે. ડિફરન્ટ d બરાબર અહીંયા શોધીએ. કેપિટલ D બરાબર 3a - 2b બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ માઈનસ a - b upon a plus b. જો દોસ્તો લસા સરખો સીધા ચાલો a plus b 3a - 2b minus a plus b. ચલો 3a માંથી a ગયા તો 2a 2b માં 2b plus b અસમાન ચિહ્નો બાદ બાકી -b upon a plus b. તો આપણને ડિફરન્ટ d પણ મળી ગયો. ઓકે હવે આપણે પ્રથમ 11 પદોનો સરવાળો શોધવો છે. તો હવે Sn નું સૂત્ર લગાવીએ. Sn બરાબર n/2 2a plus n minus 1d. અહીંયા a એટલે કેપિટલ A કરવું પડશે. ચલો n એટલે 11 2 2 a એટલે a minus b a plus b plus n minus 1 એટલે 11 minus 1 ડિફરન્ટ d એટલે આપણે શોધીને બેઠા છીએ 2a minus b upon a plus b. 11 માંથી 1 જશે એટલે 10. તો અહીંયા લખીશું 11/2. આપણે s 11 કરી રહ્યા છીએ 11 પદોનો સરવાળો 11/2 2a minus b upon a plus b plus અહીંયા થયા 10. કેમ સર 11 માંથી 1 ગયા એટલે 10. 2a minus b a plus b. ઓકે હવે ચલો 11/2 અહીંયાથી 2 અને અહીંયાથી 10 2 અને 10 તો કઈ કોમન નીકળે છે ભાઈ 2 કા 2 2 પંચા ને 10 તો હું 2 કોમન કાઢું છું તો 2 તો નીકળી ગયા તો હવે વધ્યું a minus b a plus b
પ્લસ 2 પંચાની 10 એટલે 5 વધ્યા 2a માઇનસ બી a પ્લસ બી. ઓકે સર, અહીંયા એ બે તો ગયા, 2 અને આ 2 ગયા, તો આપણા માટે જવાબ બન્યો 11. અહીંયા a માઇનસ બી a પ્લસ બી પ્લસ 5 દુના 10a માઇનસ 5 એકા 5 એટલે 5b a પ્લસ બી. લસા સરખો સીધા ચાલો a પ્લસ બી નો લસ a પ્લસ બી નો લસા આપણે a પ્લસ બી કર્યા. હવે a માઇનસ બી પ્લસ 10a માઇનસ 5b બરાબર 11. અહીંયા 10a અને a એટલે 11a માઇનસ બી માઇનસ 5b સમાન ચિહ્ન સરવાળો 5 ને 6 માઇનસ 6b. અહીંયા a પ્લસ બી. બસ હવે કઈ કોમન પણ નથી નીકળતું, છેદ પણ નથી ઉડતા, તો આપણને 11મું પદ મળી ગયું. આમ સોરી 11 પદોનો સરવાળો મળી ગયો. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો 11 માઇનસ 6b અપોન a પ્લસ બી થાય છે. આવો વિચિત્ર દાખલો પણ પરીક્ષામાં પૂછી શકાય. દાખલા નંબર 11. એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર 4n² n છે, તો તે સમાંતર શ્રેણી શોધો. સર, સમાંતર શ્રેણી શોધવી હોય તો એના માટે આપણને a અને d તો કમ્પલસરી ખબર હોવી જોઈએ, તો જ આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ. તો એના માટે આપણે a અને d શોધવાની મહેનત કરીએ. ઓકે, આપણને પહેલો તો સરવાળો આપેલો છે, તો લખાશે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર 4n² n છે, માટે Sn બરાબર 4n² n. ઓકે, હવે S1 કરીએ, n ની જગ્યાએ 1 કરીએ. S1 4 1 નો વર્ગ n એટલે 1 4 1 1 4 એકા 4 વત્તા 1 એટલે 5 માટે ચલો S1 એટલે શું? એક જ પદનો સરવાળો, મતલબ શ્રેણીમાં એક જ પદ છે, એક પહેલું જ, તો એને શું કહેવાય? S1 બરાબર 5, તો એને શું કહેવાય? પહેલું જ પદ કહેવાય, a, એટલે એને સાંકેતિક ભાષામાં a1 પણ કહેવાય. ઓકે સર, રાઈટ. S1 S એટલે સરવાળાનો સંકેત છે, S1 એટલે એક જ પદનો સરવાળો, મીન્સ પહેલું જ પદ. ઓકે, આપણે અહીંયા 1 લીધા, હવે 2 લઈએ. Sn બરાબર 4n² n, પણ હું લઉં S2. S2 નો મતલબ બે પદોનો સરવાળો, બે પદો એટલે કે પહેલું ને બીજું સાહેબ, એટલે 2 થઈ જાય. 4 n એટલે 2 નો વર્ગ, n એટલે 2. સર, S2 નો મતલબ શું? બે પદોનો સરવાળો. કયા બે પદો? a1 વત્તા a2, બે પદોનો સરવાળો 4, 2 નો વર્ગ 4, 2. ચલો, a1 વિશે આપણે જાણીએ છીએ, આ શોધ્યું. a1 એટલે તો 5 છે, 5 a2 ચોગુ 16 ને 2 18, કારણ લખવું હોય તો a1 બરાબર 5.
a2 શોધી લેવાય એના ઉપરથી a2 બરાબર પાછળ બાદબાકીમાં ગયા તો 13 સર પહેલું પદ જાણો છો હા 5 બીજું પદ જાણો છો હા 13 તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરે ડિફરન્ટ ડી મળી જાય ડિફરન્ટ ડી બરાબર a2 a1 અને a2 તો આપણે હાલ જ શોધ્યું 13 છે a1 સૌથી પહેલા શોધ્યું s1 એ a પણ છે અને a1 પણ છે એટલે 5 બરાબર 8 એ કેટલા મળી ગયા આપણને 5 ડિફરન્ટ ડી કેટલા મળી ગયા 8 હવે સમાંતર શ્રેણી બરાબર a plus d a plus 2d a plus 3d up to a એટલે 5 મૂકો સર a d એટલે 8 મૂકો 5 d એટલે 8 મૂકો d એટલે 8 મૂકો ચલો 5 8 ને 5 13 8 દુ 16 ને 5 21 8 તરી 24 ને 5 29 અપ ટુ આમ માગેલ સમાંતર શ્રેણી 5 13 21 29 અપ ટુ છે તો આપણે અહીંયા આ ઈઝી મેથડ છે તો ઈઝી મેથડથી આપણે આને સોલ્વ કરી શકીએ છીએ એના માટેની એક બીજી લોંગ મેથડ પણ છે સાહેબ કઈ મેથડ છે તો આપણે an નું સૂત્ર બની ગયા an બરાબર sn માઈનસ 1 કરવા પડે આમાંથી આપણને an મળે અને એમાં an મળ્યા પછી દાખલા તરીકે 4n + 1 મળે તો an પછી a1 મૂકવાના 1 મૂકવાનો પછી a2 મૂકવાના આમાંથી ડિફરન્ટ ડી બાદ કરવાનો મતલબ છેલ્લે તો એ જ છે આપણે એ મેથડ તરફ જતા નથી આ મેથડ વેરી ઈઝી રહેશે સૌથી પહેલા શું કર્યું n હતો ત્યાં 1 મૂક્યો એટલે s1 મળ્યો s1 મતલબ એક જ પદ પહેલું જ પદ એટલે a કહેવાય a1 એ કહેવાય હવે n ની જગ્યાએ 2 મૂકે એટલે s2 s સરવાળો 2 s2 બે પદોનો સરવાળો પહેલા બે પદો a1 અને a2 જ હોય ને 4 18 થયા 5 બાદ કરે તો આ રીતના આપણે સમાંતર શ્રેણીના ઘણા બધા દાખલાઓ જોયા હજુ પણ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું ધન્યવાદ